સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે હું તમારા માટે ગાજરનો ખાટો મીઠો સંભારો લઈને આવી છું, જેમાં એક ટ્વિસ્ટ છે, એટલે એ ટ્વિસ્ટને જાણવા માટે આ રેસીપી છેલ્લે સુધી જોજો। તો ચાલો બનાવીએ ગાજરનો સંભારો। ગાજરનો સંભારો બનાવવા માટે એક પેનમાં 1 થી 2 ચમચી તેલ લેવાનું છે। આ સંભારો બનાવવા માટે થોડું તેલનું પ્રમાણ વધારે જોઈશે। આમે સંભારામાં તેલનું પ્રમાણ હોય તો તે સારું લાગે છે। હવે આ તેલ થઈ જાય એટલે તેમાં જીરું નાખશું। આ સંભારામાં મેં ફક્ત જીરાનો જ વઘાર કર્યો છે। હવે આ જીરું તતળી જાય ત્યારબાદ આપણે તેમાં હિંગ નાખશું। હિંગ નાખ્યા પછી તેમાં થોડીક હળદર નાખશું અને આવા હિંગ અને હળદર નાખ્યા પછી મેં તેમાં લીલા મરચાંના ટુકડા નાખ્યા છે। લીલા મરચાં નાખ્યા પછી તરત જ તેમાં ગાજરનું છીણ એડ કરી દેવું। અહીંયા મેં ગાજરનું છીણ થોડું મોટું સમાર્યું છે, એટલે કે તમે આ રીતે મોટું કરશો તો વધારે સારું લાગશે। હવે તેને 1 થી 2 મિનિટ ચડવા દેવાનું છે, એટલે કે ધીરા તાપે જ તેને હલાવ્યા કરું। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। મીઠું નાખ્યા પછી હવે તેને હલાવી અને થોડીક વાર ચડવા દેવું, એટલે કે મીઠાનું પાણી આમ તો નથી થતું, પણ થોડું ઘણું પણ જો મીઠાનું પાણી હોય તો તે બળી જાય। હવે આ મીઠું નાખ્યા પછી તેમાં આપણે બીજી 2 વસ્તુ એડ કરવાની છે, એટલે કે આ સંભારો ખાટો અને મીઠો બંને હોય છે, એટલે એમાં મેં અડધી ચમચી જેટલું ભૂરું ખાંડ એડ કર્યું છે। હવે આ નાખ્યા પછી એમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરવાનો છે અને આ બંને નાખો ત્યારે ગેસ બંધ કરી દેવો। હવે આ બંને નાખ્યા પછી તેને બરાબર મિક્સ કરી લેવું। આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ, એટલે કે જે સંભારાની જાન છે, એટલે કે મેં આમાં 1 થી 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો નાખ્યો છે। અહીંયા મેં શેકેલા સિંગદાણાનો ભૂકો નાખ્યો છે। તેવી જ રીતે તેની સાથે સાથે મેં દાળિયાનો ભૂકો પણ એ ફક્ત 1 જ ચમચી એડ કર્યો છે। હવે આ બંને નાખી અને તેને બરાબર મિક્સ કરી લેવું। આ બંને નાખશું એટલે કે સંભારામાં જે તેલનું પ્રમાણ હતું તે શોષાઈ જશે, એટલે જ આ સંભારામાં થોડુંક શરૂઆતમાં તેલનું પ્રમાણ વધારે નાખવું। એ નાખ્યા પછી હવે તેમાં ફક્ત ધાણા જીરું જ એડ કરવાનું છે અને ધાણા જીરું નાખ્યા પછી 1 મિનિટ ગેસ ચાલુ કરી અને હવે તેને ઢાંકી દેવું। ઢાંકી અને 1 જ મિનિટ રહેવા દેવું અને પછી તેને 2 થી 3 મિનિટ ઢાંકેલું જ રાખવું અને પછી જ સર્વ કરવું। તો તૈયાર છે આપણો ગાજરનો સંભારો। તો તૈયાર છે ગાજરનો ખાટો મીઠો સંભારો। તમે પણ આ ટ્વિસ્ટ સાથે ઘરે જરૂરથી બનાવજો અને ઘરમાં બધાને આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો। ફ્રેન્ડ્સ, આ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો। મળીએ નેક્સ્ટ રેસીપીમાં। બાય બાય।